ક્લોથિંગ બ્રાન્ડ શરૂ કરવી છે તો પહેલા આ 5 લીગલ સ્ટેપ જરૂરથી જાણો. એક બ્રાન્ડ બનાવવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ એક લીગલ નોટિસ તમારા બિઝનેસને સંપૂર્ણ બંધ કરી શકે છે. તમે ક્લોથિંગ બ્રાન્ડ શરૂ કરવા માંગો છો તો આ વિડીયોને સ્કીપ કરવાની ભૂલ બિલકુલ કરતા નહીં. તો આ છે તમારી ક્લોથિંગ બ્રાન્ડને લીગલી પ્રોટેક્ટ રાખવા માટેની ચેકલિસ્ટ. ફર્સ્ટ છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન, સેકન્ડ છે જીએસટી રજિસ્ટ્રેશન, થર્ડ છે બિઝનેસ રજિસ્ટ્રેશન જેમાં તમે એલએલપી, પ્રાઇવેટ લિમિટેડ યા તો પ્રોપ્રાઇટરશીપ ફર્મ ડિસાઇડ કરી શકો છો. ફોર્થ છે એમએસએમઈ રજિસ્ટ્રેશન, ગવર્મેન્ટના બેનિફિટ્સ અથવા સપોર્ટ માટે તમે એમએસએમઈમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ફિફ્થ છે આઈસી. જો તમે ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટનો પ્લાન કરતા હો તો આઈસી તમારી માટે ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, ક્લોથ્સ બધા જ વેચી શકે છે પણ બ્રાન્ડ બધા બનાવી શકતા નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ, બ્રાન્ડને પહેલા લીગલી પ્રોટેક્ટ કરો, ધેન આફ્ટર માર્કેટિંગમાં લાખો ખર્ચો. હું છું એડવોકેટ જયકિશન ભોપાલા. કાયદો અઘરો નથી પણ કાયદો તમને અઘરો સમજાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી.